મિત્રો, ગુજરાતના હવામાન ઉપર એક મોટા સમાચાર આવી ગયા છે। આ વખતે 5 થી 10 સપ્ટેમ્બર જે છે એ મિત્રો ગુજરાતની માટે અતિ ભારે મિત્રો વરસાદથી રહેવાની છે। અને આપણે વાત કરીએ 18 થી 25 સપ્ટેમ્બર દરમિયાન પણ આપણને ગુજરાતની અંદર મિત્રો જેમ આપણે આ જોઈ શકીએ છીએ તેમ આપણને આ નવરાત્રિની અંદર પણ મિત્રો વરસાદ જે છે મિત્રો એ ત્રાટકવાની અત્યારે ગુજરાતની અંદર પૂરેપૂરી સંભાવના છે। એટલે કે જે નવરાત્રિનો માહોલ છે એ પણ આ મિત્રો આ વખતે બગડી શકે છે અને આ આખો મહિનો મિત્રો વરસાદની માટે ખૂબ જ અતિ ભારે રહેવાનો છે। કદાચ જો ખેડૂતને નુકસાન થાય તો હવે એ જોવાનું રહેશે મિત્રો કે આ સરકાર ખેડૂતને મદદ કરે છે કે હર વખતેની જેમ બોલ બચ્ચન જ મિત્રો થાય છે। અમુક આપણી પાસે સ્ટેટ છે જેના આપણે નામ આ વખતે અહીંયા કહેવાના છે, જેમ કે આપણની હાલ અત્યારે દાહોદમાં, અરવલ્લીમાં અને ખેડામાં મિત્રો અતિ ભારે વરસાદ આપણને જોવા મળવાનો છે। ખાસ કરીને દાહોદની વાત કરીએ તો દાહોદ અને ખેડા વિસ્તાર એવો વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે ખેડૂત છે અને સૌથી વધારે ખેડૂત લોકો ત્યાં અત્યારે પરિસ્થિતિનો સામનો કરી રહી છે, એટલે તે જિલ્લા ઉપર આપણને સારો વરસાદ જોવા મળશે। ત્યારબાદ દક્ષિણ ગુજરાતની મિત્રો વાત કરું તો સુરત, વલસાડી અને ડાંગ અને આ જગ્યાએ આપણને મિત્રો સારો વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને વધારે વરસાદ 5 થી 6 ઇંચ સુધીનો આપણને જોવા મળશે, જેમાં ભાવનગર આવી જાય, બોટાદ, અમરેલી અને આપણું મહીસાગર, આ બધી વસ્તુઓ અત્યારે આપણને આમાં મિત્રો જોવા મળી શકે છે। તો હવે મિત્રો એ જોવાનું આપણે રહેશે કે જે આ આખો મહિનો છે એ વરસાદી માહોલ આપણને બનશે, કેમ કે જે સપ્ટેમ્બર મહિનો હોય એ વરસાદની માટે એક છેલ્લો મહિનો કહેવાતો હંમેશા હોય છે। આના પછી પણ સપ્ટેમ્બર મહિના પછી પણ જો કદાચ વરસાદ પડે તો એ આખા મહિનામાં 2 કે 3 વાર જ પડતો હોય છે, પરંતુ જે આ મહિનો છે એ વરસાદનો છેલ્લો મહિનો છે અને જેમ મેં કીધું એમ આ બધા જિલ્લાઓમાં આપણને એક સારો વરસાદ મિત્રો જોવા મળી શકે છે। કાંઈ પણ મોટી અપડેટ આવે છે તો આપણે કાલના વિડીયોમાં ફરી પાછા મળીશું અને ફરી પાછા આપણે વેધરનું એનાલિસિસ આ વિડીયોના માધ્યમથી મિત્રો કરીશું।